પાનોલી જીઆઈડીસીમાંથી જાણીતી યુપીએલ કંપનીની નકલી જંતુનાશક દવાઓ બનાવતું કારખાનું ઝડપાયું। ₹4.9 લાખનો મુદ્દામાલ જપ્ત। પ્રોડક્શન મેનેજરની અટકાયત। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી જીઆઈડીસીમાંથી પોલીસે એક નકલી જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોઈડા ખાતે આવેલી ટુબડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા આશિષ મહેશ જાંગડાને ચોક્કસ બાતમી મળી હતી કે પાનોલી જીઆઈડીસીના પ્લોટ નંબર 3123B માં આવેલ પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ યુપીએલ કંપનીની ખેતીવાડીની નકલી દવાઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ બાતમીના આધારે પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને કંપનીના તપાસ અધિકારીઓએ સંયુક્ત રીતે 2 પંચોની હાજરીમાં ફેક્ટરીના ગેટ પાસે ઓચિંતો દરોડો પાડ્યો હતો। તે સમયે ગેટ પાસે હાજર રહેલા ઈસમે પોતાનું નામ ધર્મેશભાઈ અરવિંદભાઈ હિરપરા, ઉંમર વર્ષ 28, પ્રોડક્શન મેનેજર, હાલ રહે અંકલેશ્વર જીઆઈડીસી, મૂળ રહે આટકોટ ગામ જસદણ, જિલ્લો રાજકોટ હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની હાજરીમાં કારખાનાની ઝડપી લેતા ત્યાંથી યુપીએલ કંપનીની બ્રાન્ડ નેમ અને સ્ટીકર ધરાવતી ફ્લોનિકેમિડ 50WG નામની જંતુનાશક દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે કંપનીની અસલી દવાઓની આબેહૂબ નકલ એટલે કે ડુપ્લિકેટ હતી। આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 250 ગ્રામની ક્ષમતાવાળી 180 બોટલો કિંમત ₹3,96,000, 100 ગ્રામની ક્ષમતાવાળી 13 બોટલો કિંમત ₹13,350 તેમજ 450 નંગ નકલી સ્ટીકરો મળીને કુલ ₹4,09,650નો મુદ્દામાલ પંચનામાની વિગતે જપ્ત કર્યો હતો। પોલીસે જ્યારે આરોપી ધર્મેશ હિરપરા પાસે આ દવાઓ બનાવવા, રાખવા કે તેનું વેચાણ કરવા અંગેનું કોઈ કાયદેસરનું લાયસન્સ કે આધાર પુરાવો માંગ્યો ત્યારે તેની પાસે આવો કોઈ જ પુરાવો ન હોવાનું સામે આવ્યું હતું। પંચોની રૂબરૂમાં પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે જંતુનાશક દવાઓ બનાવવા માટેનું ટેકનિકલ રો મટીરિયલ ભરૂચની અલગ અલગ જગ્યાએથી મંગાવતો હતો અને કારખાના ખાતે બ્લેન્ડર મશીનથી તેનું મિશ્રણ કરી પ્લાસ્ટિકની ખાલી બોટલોમાં ભરીને પેકિંગ કરતો હતો। ખેડૂતે જે યુપીએલ કંપની પર અતૂટ વિશ્વાસ રાખે છે તેમની સાથે છેતરપિંડી કરી કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાના આ કૌભાંડ બદલ પાનોલી પોલીસે પ્રોડક્શન મેનેજર ધર્મેશ હિરપરા અને પ્રશાંત એગ્રીક સર્વિસ કારખાનાના મૂળ માલિકો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને કોપીરાઇટ એક્ટની કલમ 51, 63 તથા 65 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષકુમાર વાલજીભાઈ રાઠોડને સોંપી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।